નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરમાં આપણે WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્યોને જોયા. આજે આપણે જે ગ્રામરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાય તેવો ટોપિક છે ટેન્સ, એટલે કે કાળને જોવાના છે. સૌપ્રથમ વન બાય વન બધા કાળને જોઈએ તેની પહેલાં આપણે તેના પ્રકારને સમજી લઈએ. તો બેઝિકલી 3 પ્રકારના કાળ છે: પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. તો બેઝિકલી 3 પ્રકારના કાળ આપણને જોવા મળે છે: પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. તેના આપણે ડિવિઝન જોઈએ તો સિમ્પલ એટલે કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. બીજું છે કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. ત્યારબાદ છે પરફેક્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. ત્યારબાદ છે પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. એટલે ટોટલ આપણે 12 કાળનો અભ્યાસ કરવાનો છે, જેમાં ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો યુઝ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. બાકીના જે 11 ટેન્સ છે તેનો આપણે પરફેક્ટ અભ્યાસ કરવાનો છે. ટેન્સ તમારા માટે એક્ટિવ, પેસિવ અને ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ આ બંને જે ટોપિક છે એની માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તેના સિવાય બોર્ડની એક્ઝામમાં ટ્રાન્સફોર્મેશન 2 માર્ક્સમાં પૂછવામાં આવે છે. તેના માટે પણ ટેન્સના સ્ટ્રક્ચરનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. તો આપણે વન બાય વન ટેન્સનો અભ્યાસ કરીએ. તો સૌ પ્રથમ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. મોટા ભાગે ઇંગ્લિશ ગ્રામરના જે ટેન્સ છે એને આપણે ઇંગ્લિશમાં યાદ રાખવાની કોશિશ કરીએ છીએ અથવા તો એના સ્ટ્રક્ચરથી યાદ રાખવાની કોશિશ કરીએ છીએ, જેના કારણે આપણે વધુ પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ. તેના કરતાં આપણે આપણી રૂટીન લાઈફની અંદર જ જો આપણે ટેન્સને લઈ લઈએ તો એને યાદ રાખવામાં એટલી બધી તકલીફ પડતી નથી. ફોર એક્ઝામ્પલ કે મેં તમને કહ્યું હમણાં જ કે તમારે આ બોર્ડની એક્ઝામમાં આવી શકે છે, સો ધેટ ઇઝ ફ્યુચર ટેન્સ કે ભવિષ્યકાળથી. ત્યારબાદ તમે અગાઉ અભ્યાસ કરી ગયા, સો ધેટ ઇઝ પાસ્ટ ટેન્સ. આપણે પ્રેઝન્ટ ટેન્સ જોઈએ, પ્રેઝન્ટ ટેન્સ. તો આવી રીતે જો તમે તમારી રૂટીન લાઈફની અંદર જ જો ટેન્સને ઇન્ક્લુડ કરી દો તો તેને સમજવામાં બહુ ડિફિકલ્ટી થતી નથી, તકલીફ પડતી નથી. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝ ક્યાં કરવામાં આવે છે? ફર્સ્ટ, યુનિવર્સલ ટ્રુથ, જેને આપણે સત્ય સનાતન કહીએ છીએ, કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થવાનો નથી. કે સન જે ડાયરેક્શનમાં રાઇઝ થાય છે ત્યાં જ રાઇઝ થવાનું છે, જ્યાં સેટ થાય છે ત્યાં જ થવાનું છે. તો આવા જે સત્ય સનાતન છે તેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે, સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન of science and maths.
કે ગણિત વિજ્ઞાનના નિયમો માટે. કે ગણિત વિજ્ઞાનના નિયમો દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. કે જેવી રીતે કે ઇફ યુ હીટ વોટર ટિલ 100 ડિગ્રી ઇટ ટ્રાન્સફર ઇન્ટુ વેપર. તો ત્યારે જ્યારે કોઈ પણ પ્રકારના રૂલ્સ ને રેગ્યુલેશન તમે એક્સપ્લેન કરતા હો છો ત્યારે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યારબાદ રૂટીન ઓર ડેઇલી વર્ક, જેને આપણે રોજિંદી ક્રિયા કહે છે, કે જે આપણી રોજિંદી ક્રિયાઓ છે તેને દર્શાવવા માટે આઈ બ્રશ માય ટીથ એવરી ડે. તો એ શું થઈ કે ભાઈ રોજિંદી ક્રિયા, તેને દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. એના એક્ઝામ્પલ આપણે જોશું, પણ પહેલાં તેના યુઝને પોઈન્ટ વાઇઝ સમજી લઈએ. ફિક્સ્ડ વર્ક, કોઈ પણ પ્રકારના ચોક્કસ કામ દર્શાવવા માટે, કે ફિક્સ્ડ વર્ક એટલે કે એવરી સન્ડે આઈ પ્લે ક્રિકેટ, એટલે કે દર સન્ડે તમે ક્રિકેટ રમવા માટે જાઓ છો. આ શું કહેવાય કે તમારું ફિક્સ છે, એક ફિક્સ ડે તમે કોઈ ફિક્સ ક્રિયા કરો છો. તો આવું ફિક્સ્ડ વર્ક દર્શાવવા માટે પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. ત્યારબાદ પ્રોવર્બ. પ્રોવર્બ એટલે કહેવતો અથવા તો રૂઢિપ્રયોગો, કે ઇંગ્લિશની કોઈ પણ કહેવત છે, કહેવત આવે એટલે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ હોય છે. કે એ પછી ગુડ ઇઝ ગુડ બટ વેરી ગુડ ઇઝ નોટ ગુડ તે હોય તો પણ કોઈ પણ પ્રકારની જે કહેવત છે હંમેશા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લખવામાં આવે છે. તો આ એના યુઝ છે કે યુનિવર્સલ ટ્રુથ એટલે કે સત્ય સનાતન દર્શાવવા માટે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ સાયન્સ એન્ડ મેથ્સ એટલે કે ગણિત વિજ્ઞાનના નિયમો દર્શાવવા માટે. ત્યારબાદ ડેઇલી વર્ક કે રોજિંદી ક્રિયાઓ દર્શાવવા માટે. ત્યારબાદ ફિક્સ્ડ વર્ક કે કોઈ પણ ફિક્સ કાર્ય, ચોક્કસ ક્રિયા જે તમે કોઈ વીકમાં કોઈ મંથમાં ફિક્સ કરો છો તેના દર્શાવવા માટે. અને છેલ્લું પ્રોવર્બ એટલે કે કોઈ પણ રૂઢિપ્રયોગ અથવા તો કહેવતને દર્શાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થાય છે. હવે ઇન્ડિકેટર્સ. ઇન્ડિકેટર્સ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇન્ડિકેટર વર્ડથી તમે વાકેફ છો કે જેવી રીતે આપણે સ્કૂટર બાઇક ચલાવતા હોય ત્યારે ઇન્ડિકેટરનો યુઝ કરીએ છીએ. તો એનું નામ ઇન્ડિકેટર શા માટે પડ્યું? તો ઇન્ડિકેટર વર્ડ છે એ ઇન્ડિકેટમાંથી બન્યું. ઇન્ડિકેટ એટલે દર્શાવવું, કે તમે લેફ્ટ સાઈડની લાઇટ કરીને એમ દર્શાવવા માગો છો કે તમે એ સાઈડ ટર્ન કરવા માગો છો. સો ઇટ્સ ઇન્ડિકેટ ધ ડાયરેક્શન. તો એવી રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળને સમજવા માટે કયા પ્રકારના ઇન્ડિકેટર્સનો યુઝ થાય છે તે આપણે જોઈએ. નેવર, sometime, occasionally, usually, generally, often, daily, every day, etc. તો આ બધા ઇન્ડિકેટર્સ છે. આ ઇન્ડિકેટર્સને જોઈને પણ તમે એમ ડિસાઇડ કરી શકો કે આ સાદો વર્તમાન કાળ છે. હવે આ ઇન્ડિકેટરને યાદ રાખવા માટે એક સિમ્પલ વેથી તમે યાદ રાખી શકો છો. કેવી રીતે? કે ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશ ગ્રામર છે. પહેલાં ઇંગ્લિશ ગ્રામરનું નામ આવે એટલે કે નેવર.
પછી થોડું ગમ્યું એટલે સમટાઈમ, પછી ઓકેશનલી એટલે કે પ્રસંગોપાત, યુઝ્યુઅલી એન્ડ જનરલી બંનેનો મતલબ થાય છે સામાન્ય રીતે, પછી ઓફન, ડેઇલી, એવરી ડે એટલે કે રોજે. તો આવી રીતે તમે ઇન્ડિકેટર્સને સમજી શકો છો. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝિસ અને તેના ઇન્ડિકેટર્સ. હવે આપણે આગળ જેનો અભ્યાસ કરવાનો છે તે તેનું સ્ટ્રક્ચર છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના યુઝ જોયા, તેના ઇન્ડિકેટર્સ જોયા. હવે આપણે એનું સ્ટ્રક્ચર જોવાનું છે. તો સ્ટ્રક્ચર જોવા માટે તો ફર્સ્ટ એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એના હકાર વાક્યનું સ્ટ્રક્ચર કેવા પ્રકારનું હોય છે? સબ્જેક્ટ પ્લસ V1 or V5 plus object plus other words. સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. તો આપણે સબ્જેક્ટનો અભ્યાસ કરીએ એની પહેલાં આપણે જે સિંગ્યુલર પ્લુરલમાં કયા વર્ડ સાથે કયા પ્રકારનું વાક્ય આવશે, કયા પ્રકારનું વર્બ આવશે એ જોઈએ. તો સિંગ્યુલર પ્લુરલ એટલે કે એકવચન, બહુવચન. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આઈ, વી, યુ, યુ, he, she, it એન્ડ ધે. આ પ્રનાઉન છે. તો અહીંયા આપણે એફર્મેટિવના સ્ટ્રક્ચરમાં જોયું કે V1 ઓર V5. તો હકાર વાક્યની અંદર ક્યારે V1 આવે છે અને ક્યારે V5 આવે છે. તો એફર્મેટિવ સેન્ટેન્સની અંદર V5 નો યુઝ થાય છે. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળના હકાર વાક્ય લખો છો ત્યારે ત્રીજા પુરુષ એકવચનમાં V5 જે આપણે ટાઈપ્સ ઓફ વર્બની અંદર જોઈ લીધું છે કે S કે ES વાળું ક્રિયાપદનું રૂપ. તેની સિવાય V1 નો યુઝ કરવામાં આવે છે. એક્ઝામ્પલ સાથે સમજીએ. They find my book daily. તો જોઈએ તો ફર્સ્ટ ધે કરતા છે, ફાઇન્ડ કે ભાઈ ધે છે તે ત્રીજો પુરુષ બહુવચન છે એટલા માટે આપણે V1 એટલે કે મેઇન વર્બ મૂળ ક્રિયાપદનો ઉપયોગ કર્યો. માય બુક કર્મ, ડેઇલી અન્ય શબ્દ. બીજું એક્ઝામ્પલ જોઈએ. He brings a pen every day. તો he છે તે કરતા છે પણ ક્રિયાપદમાં આપણે V5 નો યુઝ કર્યો કે બ્રિંગ છે એમાં S આપણે વર્ડ લગાડેલો, આલ્ફાબેટ લગાડેલો છે કારણ કે તે ત્રીજો પુરુષ એકવચન છે. એટલે કે એફર્મેટિવના સ્ટ્રક્ચરમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે એફર્મેટિવમાં
ત્રીજો પુરુષ એક વચન હશે ત્યારે V5 એટલે કે ક્રિયાપદનું S કે ES વાળું રૂપ આપણે લગાડવાનું છે. એમાં સર્વનામ નહીં, નામ હોય તો પણ V5 નો યુઝ કરવામાં આવે છે. જેમ કે Martin purchases a pencil. તો માર્ટિન છે એ શું છે? ત્રીજો પુરુષ એક વચન. હવે એમાં જો પ્લુરલ હોય કે માર્ટિન એન્ડ મોર્ગન પ્લે ક્રિકેટ, તો તેની અંદર માર્ટિન એન્ડ મોર્ગન, તો તે શું થઈ જાય છે? ત્રીજો પુરુષ બહુવચન. એટલે આપણે વર્બ તરીકે V1 નો યુઝ કરીએ છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જે સ્ટ્રક્ચર છે તે તમને ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં યાદ રાખવાનો મેઇન બેનિફિટ એ છે કે તમારી પાસે અહીંયા ઓપ્શન રહેશે કે V1 ઓર V5. ગુજરાતીની વાક્ય રચનામાં માત્ર ક્રિયાપદ લખેલું છે, એટલા માટે એ યાદ રાખવા માટે ખાલી V1 ઓર V5 એટલે કે સબ્જેક્ટ પ્લસ V1 ઓર V5 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ત્યારબાદ આપણે જોઈએ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નોટ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અન્ય શબ્દ. તો આ વાક્ય રચના જુઓ તો સૌપ્રથમ તો ઇંગ્લિશના નેગેટિવ વાક્ય એટલે કે નકાર વાક્યમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે નોટ હંમેશા માટે ત્રીજા સ્થાને હોય છે. એટલે તમે જુઓ તો સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ, ત્યારબાદ નોટનો યુઝ થાય છે. ઘણીવાર આપણે રૂટીન લાઈફમાં આઈ નોટ કમ એવી રીતે બોલતા હોઈએ છીએ, પણ એ યોગ્ય વાક્ય રચના નથી. નકાર વાક્યની અંદર નોટ હંમેશા માટે ત્રીજા સ્થાને હોય છે. સેકન્ડ આપણે સમજીએ કે ડુ ઓર ડઝ આ સહાયકારક ક્રિયાપદનો યુઝ થાય છે. તો ડુ ક્યાં યુઝ કરવામાં આવે છે અને ડઝ ક્યાં યુઝ કરવામાં આવે છે? તો જ્યારે ઇઝી રીતે આપણે યાદ રાખવું હોય તો જ્યાં એફર્મેટિવની અંદર આપણે V5 નો યુઝ કરતા હતા ત્યાં ડઝનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે થર્ડ પર્સન સિંગ્યુલર હશે ત્યારે આપણે ડઝનો ઉપયોગ કરશું. તેની સિવાય બધે જ આપણે ડુનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કે મોટા ભાગે સ્ટુડન્ટ્સ આમાં મિસ્ટેક કરે છે કે ભાઈ ક્રિયાપદ અહીંયા ડઝ એડ કરે છતાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા નથી. તો તમે એકવાર ડઝ યુઝ કરી લ્યો છો ત્યારબાદ અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ બની જાય છે, કારણ કે જે ક્રિયાપદમાં લાગેલો એસ કે ES પ્રત્યય છે તે તમે ઓલરેડી ડુની અંદર ડઝ તરીકે લઈ લીધો છે. એટલે એને ફરીવાર રિપીટ કરવાની જરૂર છે નહીં. એક્ઝામ્પલ સાથે સમજીએ કે આપણે આ જ એક્ઝામ્પલ લઈએ. આના એક્ઝામ્પલને આપણે જો નેગેટિવમાં ટ્રાન્સફર કરવું હોય તો હી થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે ડઝ, વાક્ય રચના પ્રમાણે નોટ, પછી V1 જ એટલે કે બ્રિંગ્સ છે એનું V1 શું થશે? બ્રિંગ. He does not bring a pen every day. તો સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ
પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. આગળ જોઈએ. She does not find any mistake. તો તેમાં પણ ક્રિયાપદ ડુ અથવા તો ડઝ, નોટ મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. આગળ ફર્સ્ટ એક્ઝામ્પલને આપણે ટ્રાન્સફર કરીએ તો ધે ડુ નોટ find my book daily. તો બંને વાક્ય રચનાને જોઈએ તો સબ્જેક્ટ એફર્મેટિવમાં સબ્જેક્ટ પ્લસ V1 ઓર V5 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવની અંદર આપણે સહાયકારક ક્રિયાપદ ડુ અથવા તો ડઝને એડ કરીએ છીએ અને થર્ડ પ્લેસ એટલે કે ત્રીજા સ્થાને આપણે નોટને મૂકીએ છીએ. અને ત્રીજો ચેન્જ ક્રિયાપદ જ્યાં મૂળ ક્રિયાપદનો યુઝ નહોતો થતો ત્યાં પણ આપણે મૂળ ક્રિયાપદનો યુઝ કરીએ છીએ કારણ કે આપણે ડઝનો ઉપયોગ કરીએ છીએ એટલા માટે. ઓકે, તો ત્યાર પછીનું જે સેન્ટેન્સનું ટાઈપ છે તે છે ઇન્ટ્રોગેટિવ. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના પહેલા ડુ અથવા તો ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક. એટલે કે ગુજરાતીમાં જોઈએ તો ડુ અથવા તો ડઝ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ સ્ટ્રક્ચરમાં જોઈએ તો આપણે બહુ ફેરફાર કરતા નથી, માત્ર સહાયકારક કે જેવી રીતે મેં ટાઈપ્સ ઓફ સેન્ટેન્સની અંદર તમને સમજાવ્યું હતું કે સહાયકારક ક્રિયાપદને પ્લેસને સ્થાનને ચેન્જ કરીએ છીએ અને આપણે જે મેળવ્યું છે પ્રશ્નાર્થ વાક્ય વિથઆઉટ WH પ્રશ્નાર્થ વાક્ય છે કે જેમાં આપણે સ્ટ્રક્ચરમાં માત્ર એક જ ચેન્જ કર્યું છે, કર્તા અને સહાયકારક ક્રિયાપદની સ્થાનને ચેન્જ કરવાનું. તો એનું એક્ઝામ્પલ જોઈએ કે ડુ ધે પ્લે cricket daily. Does Morgan bring my book? Do they follow her instruction? Does she bring a new book? તો ડુ ઓર ડઝ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. તો આ છે પ્રશ્નાર્થ વાક્ય. ફરીવાર આપણે એ ત્રણ પ્રકારના જે સેન્ટેન્સ છે એનું સ્ટ્રક્ચર યાદ રાખવાની કોશિશ કરવાની છે, કારણ કે તે સ્ટ્રક્ચર તમને યાદ હશે તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, એક્ટિવ પેસિવ અને જે ટ્રાન્સફોર્મેશન પૂછવામાં આવે છે તેમાં પણ યુઝ થશે. સબ્જેક્ટ પ્લસ V1 ઓર V5 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવમાં જોઈએ તો 3 ચેન્જ કરીએ છીએ, ડુ ઓર ડઝને એડ કરીએ છીએ, ત્રીજા સ્થાને આપણે નોટને મૂકીએ છીએ અને જ્યાં V1 ઓર V5 છે ત્યાં માત્ર V1 મૂકીએ છીએ. એટલે
તેનું એક્ઝામ્પલ આપણે સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવની અંદર ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો આ સ્ટ્રક્ચરને પરફેક્ટલી યાદ રાખવાનું છે, જે આપણને બોર્ડની એક્ઝામની અંદર અરાઉન્ડ 6 માર્ક્સની અંદર યુઝફુલ થવાનું છે. થેન્ક યુ.